हेलो फ्रेंड्स, स्वागत है तमारू जेई ज्ञान यूट्यूब चैनल में। आज विडियो में આપણે પીજીવીસીએલ જેઈ ઇલેક્ટ્રિકલ તારીખ 9/1/2014 રોજ જે પેપર લેવાઈ ગયું હતું તેના વિશે ચર્ચા કરીશું। ક્વેશ્ચન નંબર 1, normal A meter and voltmeter available in the lab will read blank value of alternating current and voltage respectively। એટલે કે નોર્મલ A મીટર અને વોલ્ટેજ જે લેબમાં વપરાય છે તે કઈ વેલ્યુ રીડ કરે છે? તો RMS વેલ્યુ। If the inductance and capacitance of a system are 0.1 Henry and 0.01 microfarad, find the instantaneous value of the interrupted current is 10 ampere. The voltage across the breaker contact will be, तो આપણે ન્યુમેરિકલ છે જે સોલ્વ કરવાનું છે। L ઇન્ડક્ટરની વેલ્યુ 1 હેનરી, કેપેસિટન્સની વેલ્યુ 0.01 માઇક્રોફેરાડે, બરાબર। ઇન્સ્ટન્ટેનિયસ કરંટ છે 10 એમ્પિયર આપેલો છે, તો વોલ્ટેજ શોધીશું। તો V = I √L/C ઇક્વેશનનો ઉપયોગ થશે। I ની વેલ્યુ 10, ઇન્ડક્ટન્સની વેલ્યુ છે 1.0 એટલે કે 1, તો 1 મૂકી છે। C ની વેલ્યુ 0.01 અને માઇક્રો છે એટલે 10⁻⁶। આ ઉપર જશે એટલે થશે 10⁶ ડિવાઇડેડ બાય 0.01 અને સિમ્પ્લિફાઈ કરીએ તો આન્સર થાય 10⁸ અહીંયા 10⁶ ઓલરેડી છે અને અહીંયા પોઈન્ટ પછી બે નંબર છે એટલે આને ઉપર લઈ જઈએ તો થાય 10⁻²। તો 6 + 2 ટોટલ આન્સર થશે 10⁸ અને સિમ્પ્લિફાઈ કરીશું તો આનો આન્સર થશે 10⁴। તો 1 એકની પાછળ કેટલા શૂન્ય આવશે? તો 1 અને બીજા 4 એટલે 5। તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો 100 અને પાછળના 3 માટે કેવી, તો 100 કેવી આનો આન્સર આવે છે। તો આ રીતે એનો સાચો જવાબ છે 100 કેવી। A moving iron instrument can be used for moving iron પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ શેના માટે વપરાય છે? તો એસી અને ડીસી બંને સપ્લાય માટે વપરાય છે। The distribution transformer are designed to keep the iron losses minimum because ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી તેના આયન લોસ મિનિમમ થાય, કારણ કે તો ધ પ્રાઇમરી ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઇન એનર્જાઇઝડ ફોર ઓલ ધ 24 અવર્સ, એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી છે એ 24 કલાક એનર્જાઇઝ રહે છે। મોસ્ટ એફિશિયન્ટ પ્લાન્ટ યુઝડ એઝ, જે મોસ્ટ એફિશિયન્ટ પ્લાન્ટ હોય, બરાબર, જેની એફિશિયન્સી સૌથી વધારે હોય તેવો પ્લાન્ટ કયા પ્લાન્ટ તરીકે વાપરવામાં આવે છે? તો બેઝ લોડ પ્લાન્ટ તરીકે। ધ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ધ મેઇન કન્સિડરેશન વાઇલ ડિઝાઇનિંગ, કોના ડિઝાઇનિંગ માટે વોલ્ટેજ ડ્રોપ મેઇન કન્સિડરેશન છે એટલે સૌથી મહત્વનું છે? તો ડિસ્ટ્રીબ્યુશન। વિચ ફોલ્ટ ગિવ્સ રાઇઝ ટુ ધ સિમેટ્રિકલ ફોલ્ટ કરંટ, સિમેટ્રિકલ ફોલ્ટ કરંટ શેના કારણે થાય છે? તો 3 ફેઝ ફોલ્ટના કારણે। ઇફ અ 5 એમ્પિયર ફ્યુઝ ઇઝ બ્લોન ફ્રીક્વન્ટલી ઇન અ હાઉસ લાઇટિંગ સર્કિટ, ઇટ રિક્વાયર્ડ ટુ ચેક ધ લોડ, એટલે કે 5 એમ્પિયરનો જે ફ્યુઝ છે એ ફ્રીક્વન્ટલી બ્લો થતો હોય વારંવાર, તો શું ચેક કરવું જોઈએ? તો લોડ ચેક કરવો જોઈએ। ફોર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન અ ડિફરન્શિયલ રિલે ઇઝ બેઝડ ટુ અવોઇડ મલ ઓપરેશન ડ્યુ ટુ મિસમેચિંગ ઓફ કરંટ રેશિયો ઓફ કરંટ ટ્રાન્સફોર્મર, એટલે કરંટ સિટીના જે રેશિયો હોય એ મિસમેચિંગ થાય તેને અવોઇડ કરવા માટે। એના પછી વેન a 440/220 volt transformer is connected to the 400 volt DC supply, વાત કરીએ કે 440/220 વોલ્ટનો ટ્રાન્સફોર્મર હોય, તમે તેને ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરો તો ટ્રાન્સફોર્મર શું થાય? બળી જાય। ગ્રાઉન્ડિંગ ઇઝ જનરલી ડન એટ, ગ્રાઉન્ડિંગ ક્યાં કરવામાં આવે છે? સપ્લાય એન્ડ પર કરવામાં આવે છે। The use of reactors permit installation of circuit breaker, જે રિએક્ટર્સ આપણે ઇન્સ્ટોલ કરીએ તો તેના કારણે સર્કિટ બ્રેકર આપણે કેવું રાખી શકીએ? તો ઓછા રેટિંગનું રાખી શકીએ છીએ। સીટ્સ આર પ્રોવાઇડેડ ઇન ધ કેબલ, સીટ્સ શા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કેબલમાં જે મોઇશ્ચર જાય નહીં એના માટે રાખવામાં આવે છે। એના પછી વાત કરીએ ધ ટ્રાવેલિંગ વેવ ડ્યુ ટુ લાઇટનિંગ્સ આર રિડ્યુસ કન્સિડરેબલી, જે ટ્રાવેલિંગ વેવ્સ છે એ શેની મદદથી આપણે રિડ્યુસ કરી શકીએ છીએ? તો બાય યુઝ ઓફ અર્થ વાયર રનિંગ એબવ ધ ટ્રાન્સમિશન લાઇન, એટલે કે અર્થ વાયરને ટ્રાન્સમિશન લાઇન પરથી પસાર કરી એન્ડ અર્થેડ એટ એવરી ટાવર, એટલે કે તેને દરેક ટાવર પર અર્થ કરીને। ઇફ અ રિલે ઓપરેટ્સ ફોર અ ફોલ્ટ બિયોન્ડ ઇટ્સ રીચ, ઇટ્સ સેડ ટુ બી, જો રિલે પોતાના રીચ કરતાં વધારે દૂરના ફોલ્ટ પર ઓપરેટ થાય તો તેને શું કહેવાય? ઓવરરીચ કહેવાય। ધ મેઇન રીઝન ફોર લો પાવર ફેક્ટર ઓફ ધ સપ્લાય સિસ્ટમ ઇઝ ડ્યુ ટુ યુઝ ઓફ, એટલે કે પાવર ફેક્ટર સપ્લાય સિસ્ટમમાં પાવર ફેક્ટર ઓછું થવાનું મેઇન કારણ શું છે? તો ઇન્ડક્શન મોટર વપરાય છે એના કારણે। Sparking between the circuit breaker contacts can be reduced by, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ્સની માં જે સ્પાર્કિંગ થાય છે તે કઈ રીતે આપણે રિડ્યુસ કરી શકીએ? તો ઇન્સર્ટિંગ અ કેપેસિટર ઇન પેરેલલ વિથ ધ કોન્ટેક્ટ, એટલે કે કેપેસિટરને પેરેલલમાં ઇન્સર્ટ કરીને। ધ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઇઝ જનરલી કનેક્ટેડ ઇન, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે એ શેમાં કનેક્ટ કરવામાં આવે છે? તો ડેલ્ટા સ્ટારમાં।
પરમનન્ટ ડેટા લાઇક લોગેરિધમ ટેબલ્સ આર સ્ટોર્ડ ઇન અ કોમ્પ્યુટર ઓન અ પરમનન્ટ ડેટા જે હોય છે એ શેમાં સ્ટોર કરવામાં આવે છે તો રોમમાં સ્ટોર કરવામાં આવે છે. ધ ઇક્વિપમેન્ટ અટેચ્ડ ટુ ધ સીપીયુ વિચ ધ કમ્પ્યુટર કેન એક્સેસ આર કોલ્ડ, એટલે કે જે કમ્પ્યુટર સાથે ડિવાઇસ કનેક્ટ કરવામાં આવે તેને શું કહેવાય? પેરિફલ્સ કહેવાય. ધ ઓનલી લેંગ્વેજ વિચ કેન અન્ડરસ્ટેન્ડ ધ ઓનલી લેંગ્વેજ વિચ કમ્પ્યુટર કેન અન્ડરસ્ટેન્ડ, તો કમ્પ્યુટર કઈ લેંગ્વેજ સમજી શકે છે? તો મશીન લેંગ્વેજ સમજી શકે છે. એના પછી when you want to execute more than one program at a time, which software system will you prefer? એક સાથે વધારે પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરવા હોય તો કઈ સોફ્ટવેર સિસ્ટમ વપરાય? મલ્ટીટાસ્કિંગ. ડિફરન્ટ કમ્પ્યુટર્સ આર કનેક્ટેડ ટુ અ LAN by a cable and an interface card. A single point on the computer screen called, આપણી જે કમ્પ્યુટર સ્ક્રીન હોય છે તેમાં સિંગલ પોઈન્ટને શું કહેવાય? પિક્સેલ કહેવાય. In Internet Explorer, where do you type http.gtu.ac.in, એટલે કે તમે આ જે એડ્રેસ છે ક્યાં ટાઈપ કરો? તો એડ્રેસ બારમાં. એના પછી who is regarded as a father of computer? ફાધર ઓફ કમ્પ્યુટર તરીકે કોણ ઓળખાય છે? તો ચાર્લ્સ બેબેજ. એન્ડ્રોઇડ શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વેબ બ્રાઉઝર, એટલે નીચેનામાંથી કયું નોટ વેબ બ્રાઉઝર નથી? તો એમાં જવાબ આવે માઇક્રોસોફ્ટ વર્ડ. In MS Word, mail merge is used for, mail merge શાના માટે વાપરવામાં આવે છે? તો રાઇટિંગ ધ સિમિલર લેટર ટુ ડિફરન્ટ પર્સન, એટલે કે એક જ લેટર, બરાબર, સરખો લેટર અલગ અલગ વ્યક્તિને મોકલવા માટે. પિંગ કમાન્ડ યુઝડ ઇન, પિંગ કમાન્ડ શાના માટે વપરાય છે? તો ટ્રબલ શૂટ ધ નેટવર્ક કનેક્શન, એટલે કે નેટવર્કમાં જે પ્રોબ્લેમ આવે તેને દૂર કરવા માટે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેલિડ સી લેંગ્વેજ હેડર, વેલિડ સી લેંગ્વેજનું હેડર કયું છે? તો stdio.h. ઇન કોન્ટેક્સ્ટ ટુ કોમ્પ્યુટર ટર્મિનોલોજી, પોસ્ટ શું ડિટરમાઇન કરે છે? કે ઓલ હાર્ડવેર્સ આર વર્કિંગ પ્રોપરલી, એટલે કે બધા જ જે હાર્ડવેર છે એ પ્રોપરલી કામ કરે છે. ઇન વિચ સોફ્ટવેર ઇટ ઇઝ મોસ્ટ ઇઝી ટુ રાઇટ ધ પ્રોગ્રામ ફોર ઇન્વર્ટિંગ મેટ્રિક્સ, એટલે કે કયા સોફ્ટવેરમાં ઇન્વર્ટિંગ મેટ્રિક્સનો જે પ્રોગ્રામ છે એ લખવો સૌથી સરળ છે? તો મેટલેબ. એના પછી વાત કરીએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અ સુટેબલ આર્ટિકલ, બરાબર. તો માય સિસ્ટર ઓફન સ્ટેઝ એટ બ્લેન્ક અંકલ સ્ટીમ્સ ઇન ડેટ્રોઇટ, તો એનો આન્સર નન ઓફ એબો આવે. ધ કલેક્ટિવ નાઉન યુઝ ફોર સોલ્જર્સ, સોલ્જર્સ માટે કલેક્ટિવ નાઉન આર્મી છે, બરાબર. એના પછી સાચો જવાબ જે ઇંગ્લિશનો ક્વેશ્ચન હતો કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફાઇન્ડ આઉટ ઇફ there is an error in it, તો and the error if any will be in one part of the sentence. The number of this part of the sentence in the answer. The house is very good but too much small, accommodate the full family, તો આન્સર આવે એનો 2. એના પછી which of the word or phrase given below should replace the word phrase given in the bracket in the following sentence to make it grammatically meaningful and correct? We have already identified areas where landslides are possible and start evacuation of the residents, so safer location, તો start evacuation. એના પછી જે ઇંગ્લિશ રિલેટેડ ક્વેશ્ચન હતા એની વાત, બરાબર. જે પણ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને પ્રોપર ફોર્મમાં ગોઠવવાના હતા, એના સાચા જવાબ આપેલા છે. તેવી જ રીતે બીજા ક્વેશ્ચનમાં અમુક પાર્ટ્સ આપેલા હતા તેને સાચામાં ગોઠવવાના હતા. અને પછી fill in the blanks choosing the appropriate words from the option given. Life in desert is blank and difficult, તો strenuous and difficult. એના પછી an employment advertisement should blank the number of vacancies, specify, find the synonyms of adversity, તો misfortunate, અને synonyms of humility, તો politeness. એના પછી derogatory તો laudatory. પછી vivid તો vividનો એનોટોમ થાય છે વિરુદ્ધાર્થી શબ્દ dull. પછી કરેક્ટ સ્પેલિંગ વર્ડ શોધવાનો હતો. એના પછી who was given the name Martin Luther? If Martin Luther of India, તો દયાનંદ સરસ્વતી, કે દયાનંદ સરસ્વતી જે હતા તેમને માર્ટિન લ્યુથર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતા હતા. ધ પ્લેનેટ ક્લોઝેસ્ટ ટુ ધ સન, તો મર્ક્યુરી. કેપિટલ ઓફ ટર્કી, તો અનાક્રા. The lines joining place located at equal travel time for a common center are called, તો isochrones.
એના પછી when President Dr. Zakir Hussain died in 1969, the Vice President Sri V.V. Giri resigned. Who acted as the President? So, Mr. Hidayatullah. Discovery of atom was done by which scientist? So, John Dalton. Study of teeth and gum is called so odontology. Who was the first Indian to get the Bharat Ratna award? So, Dr. Radhakrishna. The world's longest river dam is the Hirakud Dam. એના પછી the numbers of square on chessboard તો 64. The efficiency of a transmission line increase with increase the load power factor એટલે કે લોડના પાવર ફેક્ટરની સાથે એફિશિયન્સી શું થાય ઇન્ક્રીઝ થાય છે. મોસ્ટ કોમન ફોર્મ of AC meter with made with in every domestic and industrial installation તો induction type single phase energy meter એટલે કે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન માટે કોમન AC મીટર કયું છે એમ. For interruption of high voltage and low current the circuit breaker preferred તો હાઈ વોલ્ટેજ અને લો કરંટ માટે કયું સર્કિટ બ્રેકર વપરાય તો વેક્યુમ સર્કિટ બ્રેકર. What type of insulator will be used if the direction of transmission line change? ટ્રાન્સમિશન લાઇનની દિશા બદલાતી હોય તો કયું ઇન્સ્યુલેટર વપરાય તો સ્ટ્રેન ટાઈપ. An overcurrent relay of current setting 5 ampere setting 150% is connected to the secondary of CT ratio 300/5. The current in the line for which the relay no pickup current શોધવાનો છે તો ઇક્વેશન છે કરંટ સેટિંગ પિકઅપ કરંટ શોધવાનો છે સેકન્ડરી રેટેડ કરંટ મલ્ટીપ્લાય કરંટ સેટિંગ. એના પછી વાત કરીએ તો સીટી રેશિયો જે સીટી રેશિયો છે તે પણ ઇન્ક્લુડ કરવો પડશે તો 5 × 1.5. અહીંયા જે કરંટ સેટિંગ આપેલું છે તે 150% આપેલું છે તો તેને કન્વર્ટ કરીશું તો 1.5 અને સીટી રેશિયો છે 300/5 બરાબર. તેને મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે 450. તો આ રીતે એનો આન્સર સાચો જવાબ આવે છે 450 એમ્પિયર. ધ સેગ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ લીસ્ટ એફેક્ટેડ બાય બરાબર શેનાથી ઓછું ઇફેક્ટ થાય છે તો કરંટ થ્રુ ધ કંડક્ટર. વેન અ સર્કિટ બ્રેકર ઇન્ટરપ્ટ્સ અ સ્મોલ ઇન્ડક્ટિવ કરંટ ચોપિંગ ઇઝ લાઇકલી ટુ અકર. ધ બ્રેકર ઇઝ જ્યારે જે સર્કિટ બ્રેકર છે એ સ્મોલ ઇન્ડક્ટિવ કરંટને ઇન્ટરપ્ટ કરે તો ચોપિંગ થાય છે તે કયા સર્કિટ બ્રેકરમાં તો એરપ્લસ સર્કિટ બ્રેકરમાં. એસી પાવર ઇઝ ટ્રાન્સમિટેડ એટ હાઈ વોલ્ટેજ. એસી પાવર શા માટે હાઈ વોલ્ટેજ પર રાખવામાં આવે છે તો ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ જનરેશન. In order to improve the voltage profile of the line, compensation is restored by providing જો વોલ્ટેજ પ્રોફાઇલ ઇમ્પ્રૂવ કરવી હોય લાઇનની તો આપણે શું કરીએ છીએ તો કમ્પન્સેશન પ્રોવાઈડ કરીએ છીએ ક્યાં તો કેપેસિટર એટ ધ રિસીવિંગ એન્ડ. સ્ટ્રિંગ એફિશિયન્સી ઓફ 100% ઇમ્પ્લાઇડ દેસ એટલે કે 100% સ્ટ્રિંગ એફિશિયન્સી થાય એનો મિનિંગ શું થાય પોટેન્શિયલ એક્રોસ ઇચ ડિસ્ક ઇઝ સેમ એટલે કે દરેક ડિસ્કની એક્રોસમાં સરખો પોટેન્શિયલ ડિફરન્સ છે. Which of the following protection is normally not provided on a small distribution transformer એટલે કે કયું પ્રોટેક્શન નાના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે નથી તો બુકલ્સ રિલે. ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઓફ અ સિસ્ટમ. ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ કેવી હોય છે લેસ ધેન સ્ટેડી સ્ટેટ લિમિટ બરાબર એટલે સ્ટેડી સ્ટેટ લિમિટ કરતાં ઓછી હોય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સર્કિટ બ્રેકર શુડ સેચ્યુરેટ ફાસ્ટર બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ કરંટ ટ્રાન્સફોર્મર કયું કરંટ ટ્રાન્સફોર્મર જલ્દી સેચ્યુરેટ થાય છે તો મેઝરિંગ કરંટ ટ્રાન્સફોર્મર. If a resistor is known to be 100 ohm and has permissible error of ±10 is what type error કયા પ્રકારની એરર કહેવાય તો એબ્સોલ્યુટ એરર કહેવાય. For a parallel operation of a transformer it necessary that they should have same polarity બંનેની પોલારિટી સરખી હોવી જોઈએ. The type of distribution system which is least reliable સૌથી ઓછું reliable distribution system કયું છે રેડિયલ સિસ્ટમ. If the dielectric strength of a medium between the contacts build up rapidly then the restriking voltage ધ આર્ક એટલે કે જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે બે કોન્ટેક્ટ વચ્ચેની એ જલ્દીથી ઇમ્પ્રૂવ થતી હોય બરાબર જલ્દીથી વધતી હોય તો જે આર્ક હોય એ શું થાય જલ્દીથી એક્સટિંગાઇઝ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફંક્શનલ ઓફ અ સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર નીચેનામાંથી કયું ફંક્શન સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરનું નથી તો ફોર્મ્યુલેટિંગ એફિશિયન્ટ ટેરિફ સ્ટ્રક્ચર એટલે કે ટેરિફ સ્ટ્રક્ચર બનાવવું તે તેનું ફંક્શન નથી. કંડક્ટર્સ આર બંડલ્ડ ટુ રિડ્યુસ રિએક્ટન્સ રિડ્યુસ કરવા માટે બંડલ્ડ કરવામાં આવે છે. ઇફ ધ ફિક્સ્ડ amount of a power to be transmitted over given length with a certain power loss it can be said that the volume of the conductor material required એટલે કે ફિક્સ્ડ એમાઉન્ટનો પાવર જો આપણે ટ્રાન્સમિટ કરવો હોય તો કંડક્ટર મટીરિયલ કેવું જોઈએ તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ વોલ્ટેજ એન્ડ લોડ પાવર ફેક્ટર એટલે કે સ્ક્વેર ઓફ ધ વોલ્ટેજ અને લોડના પાવર ફેક્ટરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં.
The secondary of a current transformer is always kept shorted under operating condition because to avoid the core saturation and high voltage induction. એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી છે તે હંમેશા શોર્ટ રાખવામાં આવે છે તો કોર સેચ્યુરેશન અવોઇડ કરવા માટે અને હાઈ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય નહીં તેના માટે. In which part of the transmission system do fault occur most frequently? ટ્રાન્સમિશન સિસ્ટમના કયા પાર્ટમાં ફોલ્ટ ફ્રીક્વન્ટલી થાય છે તો ઓવરહેડ લાઇનમાં. Which out of the following is not a function of Central Electricity Regulatory Commission? એટલે કે નીચેનામાંથી કયું ફંક્શન નથી તેનું તો નો adjudication of dispute involving generating companies or transmission license. When the power is to be transmitted over a distance of 500 km, the transmission voltage ની રેન્જ કેટલી તો 150 થી 220 kV 500 km માટે. Underground cable system for 11 kV can work up to the length of 11 kV length જે છે અંડરગ્રાઉન્ડ કેબલની કેટલા માઇલ સુધી વાપરી શકાય તો 100 માઇલ સુધી. What is the disadvantage of the current grading method used for protection of radial feeder? કરંટ ગ્રેડિંગ સિસ્ટમ વાપરીએ આપણે બરાબર તો ડિસએડવાન્ટેજ શું છે ધ ફોલ્ટ નિયર ધ જનરેટર આર ક્લિયર્ડ ઇન મેક્સિમમ ટાઈમ એટલે કે જનરેટરની નજીકમાં જે ફોલ્ટ થાય તેને ક્લિયર થવામાં સૌથી વધારે ટાઈમ લાગે છે. ધ વોલ્ટ મીટર ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ઇન પેરેલલ બીકોઝ વોલ્ટ મીટર શા માટે પેરેલલમાં કનેક્ટ કરવામાં છે તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ છે એટલા માટે. ધ એફિશિયન્સી ઓફ અ ટ્રાન્સફોર્મર heavy loads is comparatively low because the efficiency of a transformer heavy loads is comparatively low because copper loss becomes high in proportional to output. એટલે copper loss કેવું થાય વધી જાય છે એટલા માટે. In ACSR conductor has specified as 48/7. Which of the following statement is correct for the તો જે ઉપરના જે બતાવે ઉપરના નંબર્સ હોય એલ્યુમિનિયમ કંડક્ટર બતાવે અને નીચેના સ્ટ્રાન્ડ બતાવે છે એટલે 48 એલ્યુમિનિયમ છે અને 7 સ્ટ્રાન્ડ છે. The criteria for the most economical distribution of load among various units of the plant is that the incremental fuel cost of all the units of the plant should be same. Incremental cost જે હોય તે સેમ થવી જોઈએ. String charts are used for string charts આના માટે વપરાય છે તો finding the sag and tension in the conductor. In a power system the maximum number of buses maximum number bus કયા હોય છે તો PQ બસ અથવા તો બીજું કહે તો લોડ બસ. Which of the following transformer is smallest? નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મર સૌથી નાનું છે તો 2 kVA 500 હર્ટ્ઝ ફ્રીક્વન્સી જેની સૌથી વધારે હતી તે આનો આન્સર આવે છે માટે 500 હર્ટ્ઝ ફ્રીક્વન્સી વધારે હતી. The adjacent protective zones in power system are made up of overload to over. જે એડજાસન્ટ પ્રોટેક્ટિવ ઝોન હોય એટલે કે નજીકના જે પ્રોટેક્ટિવ ઝોન હોય છે તેને ઓવરલેપ કરવામાં આવે છે શા માટે તો બ્લાઇન્ડ સ્પોટ ઉત્પન્ન થાય નહીં તે માટે. ધ રિલે યુઝડ ફોર શોર્ટ ટ્રાન્સમિશન લાઇન નાની ટ્રાન્સમિશન લાઇન માટે કઈ રિલે રિએક્ટન્સ રિલે. ધ પરમિસિબલ વોલ્ટેજ વેરિએશન ઇન અ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પરમિસિબલ વોલ્ટેજ વેરિએશન કેટલું છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ±10. આર્ક વોલ્ટેજ પ્રોડ્યુસ ઇન એસી સર્કિટ બ્રેકર આર્ક વોલ્ટેજ કેવું હોય તે ઇન ફેઝ વિથ એસી કરંટ. બેડ વેધર કન્ડિશન સચ એઝ અ રેઇન શીટ ઇન્ક્રીઝ ધ કોરોના લોસ એટલે કે વરસાદના કારણે કોરોના લોસ શું થાય ઇન્ક્રીઝ થાય છે. ઇન ઓર્ડર ટુ લોઅર કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિક જનરેશનની કોસ્ટ ઓછી કરવી તો લોડ ફેક્ટર અને ડાયવર્સિટી ફેક્ટર કેવા હોવા જોઈએ વધારે હોવા જોઈએ. સ્કિન ઓફ અ કંડક્ટર વિલ રિડ્યુસ ઇફ સ્કિન ઇફેક્ટ કઈ રીતે રિડ્યુસ કરી શકાય તો રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ કરીએ ત્યારે. ધ સેકન્ડરી ઓફ અ પીટી ઇઝ જનરલી ડિઝાઇન પર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી કેટલા વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવે છે તો 110 વોલ્ટ એટલે 110 વોલ્ટ માટે ડિઝાઇન કરવામાં આવે છે. ઇન અ 3 phase સિસ્ટમ ધ એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ અ ન્યુટ્રલ ઇઝ જનરલી 3 phase સિસ્ટમમાં ન્યુટ્રલનો એરિયા કેટલો હોય છે હાફ ઓફ ધ આઉટર કંડક્ટર એટલે કે આઉટર કંડક્ટર જે હોય તેના કરતાં અડધો રાખવામાં આવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારી સાથે એક અગત્યની માહિતી શેર કરવાની છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે શ્રીજી ક્લાસીસને યુટ્યુબ ચેનલ પર તમને દરેક સબ્જેક્ટ રિલેટેડ એમસીક્યુના વિડીયોઝ બનાવવામાં આવે છે અને તેની પીડીએફ પણ આપવામાં આવે છે. સાઇટના ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને આ સાઇટની લિંક આપેલી છે gyan0306.co.in. એ પણ શ્રીજી ક્લાસીસની જ સાઇટ છે. એમાં જે પણ વિડીયોઝ અપલોડ કરેલા છે તેને તમારે જો રીડ કરવા હોય તો તમે આ સાઇટ પરથી પણ રીડ કરી શકો છો. તો સપોઝ અહીંયા સાઇટ તમે ઓપન કરશો તો તમને એનું લેઆઉટ આ રીતનું જોવા મળશે. અહીંયા બાજુમાં ટેગનો ઓપ્શન છે. તમે કોઈ પણ ટેગ પર ક્લિક કરશો કે સપોઝ તમે 3rd સેમમાં ભણો છો તો તમે જ્યારે EI પર ક્લિક કરશો તો EI ના રિલેટેડ જેટલા પણ અપલોડ કરેલા છે MCQ એ તમે જોઈ શકો છો.
સપોઝ તમે 5th સેમમાં સ્ટડી કરો છો તો 5th સેમમાં MCA સબ્જેક્ટ આવે છે અત્યારે, તો MCA પર ક્લિક કરશો તો તમને MCAના જેટલા પણ MCQ અત્યારે અપલોડ કરેલા છે તે તમને જોવા મળશે. અહીંયા બધા જ સબ્જેક્ટના MCQ અપલોડ કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, દરેક સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ તમને MCQ અપલોડ કરવામાં આવશે. અહીંયા સપોઝ MCQ 1 લખેલો છે, એનો મિનિંગ છે કે આ ચેપ્ટર 1ના MCQ છે. હવે ખાસ ધ્યાન રાખીશું કે આ થઈ આપણે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે વાત. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે, તો એના પછીના જે ઓપ્શન છે એ ખાસ એમના માટેનું છે. શું છે? તો તમે જ્યારે સિમ્પલ અહીંયા ડિસ્કોમ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન દેખાય છે કે MGVCL, UGVCL, PGVCL અને DGVCL. તો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે પણ એક્ઝામ લેવાય છે તેના પણ પેપર અહીંયા અપલોડ કરવામાં આવે છે. સિમ્પલ તમે અહીંયા ટેગ પર ક્લિક કરશો કે MGVCL, તો MGVCLના જે પણ પેપર અત્યાર સુધી અપલોડ કરેલા છે તે દેખાશે. એવી જ રીતે DGVCL, તો DGVCLના જે પણ પેપર અપલોડ કરેલા છે તે દેખાશે. બરાબર, તો તમારે જેના રિલેટેડ પેપર જોઈતા હોય એ પેપર તમને અત્યારે મળી જશે. જેમ કે સપોઝ GSSBની વાત કરતા હોઈએ તો GSSBનું એક પેપર અપલોડ કરેલું છે, તો અત્યારે એ તમને જોવા મળશે. અહીંયા ટૂંક સમયમાં બધા જ જે જેટકો છે, GSSB છે, MGVCL, DGVCL બધાના જ મોસ્ટ ઓફ પેપર અપલોડ કરવાનો ટ્રાય કરવામાં આવશે. હવે એના પછી બેઝિક MCQ એટલે આ જ કે જે તમારા ડિપ્લોમાના MCQ છે એ બધા જ આમાં સબ્જેક્ટ વાઇઝ અપલોડ કરેલા છે, તો એ પણ તમે સ્ટડી કરી શકો છો. આના પછી વાત કરીએ કે આ જે ટેબ છે જેઈ મોક ટેસ્ટ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ટ્રાયલ ટેસ્ટ હોય, બરાબર, મોક ટેસ્ટ હોય, તેની પૈસા એફોર્ડ કરી શકતા નથી. બરાબર, તો એમના માટે એક નવું ઓપ્શન અમે નીકાળ્યું છે કે અહીંયા જે આપણે જૂના પેપર લેવાઈ ગયા હોય, બરાબર, એનો આપણે ટેસ્ટ આપી શકીએ. કે સપોઝ તૈયારી કરીએ તો ચેક તો કરવું પડે કે કઈ રીત કેટલી પ્રિપરેશન છે આપણી, તો એના માટે આપણે આ રીતનું એક ઓપ્શન નીકાળ્યું છે. તો તમે અહીંયા જુઓ તો સપોઝ જેઈ ઓલ્ડ પેપર ટેસ્ટ 1 પર આપણે ક્લિક કરીએ તો આ રીતનું ખુલે છે. હવે સૌથી પહેલું તમે જુઓ તો અહીંયા PGVCL જેઈ ઇલેક્ટ્રિકલ તારીખ 18/2/2007, એટલે કે આ તારીખે જે PGVCL જેઈ ઇલેક્ટ્રિકલનું પેપર લેવાઈ ગયું હતું તે અહીંયા મૂકેલું છે. અહીંયા તમે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રીડ કરી અને એના આન્સર આપો. બરાબર, અહીંયા તમે જે પણ આન્સર આપશો એ તમારે આ રીતે ટીક કરવાના છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ ટેસ્ટ આપી શકો છો. બરાબર, અહીંયા તમારે બધા જ ઓપ્શન ટીક કરવાના છે જેટલા પણ તમને આવડતા હોય. બરાબર, ના હોય તો તમારે સ્ટડી કરી લેવા. બરાબર, તો એકવાર તૈયારી કર્યા પછી તમારે ટેસ્ટ આપવાનો છે. બરાબર, ટેસ્ટ આપ્યા પછી તમે જ્યારે એને ફાઇનલ સબમિટ કરશો તો ફાઇનલ સબમિટ કર્યા પછી તમને અહીંયા તમારો સ્કોર દેખાડવામાં આવશે. અહીંયા વ્યૂ સ્કોરનો ઓપ્શન છે, તો વ્યૂ સ્કોર કરીશું આપણે તો તમને અહીંયા સપોઝ 80માંથી 3 પોઈન્ટ તમારા આવ્યા છે, એટલે તમારા 3 માર્ક્સ આવ્યા છે. આવી રીતે તમારા જેટલા પણ સાચા જવાબ હશે તે તમને આપવામાં આવશે. બરાબર, તો અહીંયા ઓટોમેટિકલી ઇન્ડિકેટ થશે કે તમારા કેટલા જવાબ સાચા છે. હવે જે પણ જવાબ છે એ બધા આન્સર કી પ્રમાણે જ આપેલા છે આમાં, તો એ પણ ખાસ ધ્યાન રાખીશું કે આન્સર કી પ્રમાણે જે પણ સાચા જવાબ છે એ બધા આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને ટેસ્ટ માટેની ફી એફોર્ડ કરી શકતા ના હોય અથવા ક્લાસીસ એફોર્ડ ના કરી શકતા હોય તો સિમ્પલ એકવાર સાઇટ જરૂરથી વિઝિટ કરજો. તમને અહીંયા સાઇટ પર તમને બધા જ બેઝિક MCQ, એવું કહેવાય છે કે ડિપ્લોમા એટલે બેઝિક, બધાનું બેઝિક. બરાબર, આપણા ઇલેક્ટ્રિકલનું બેઝિક એટલે શું તો કે ડિપ્લોમા. તો તમને અહીંયા ડિપ્લોમાના સબ્જેક્ટની જે બુક્સ છે એ બુક્સમાંથી જે MCQ બનાવેલા છે એ બધા જ MCQ અહીંયા મળી રહેશે. ઓલરેડી 6th સેમના જે સબ્જેક્ટ છે તેના MCQ અપલોડ કરી દીધા છે. હવે 5th સેમ અને 3rd સેમના સબ્જેક્ટ પર કામ ચાલી રહ્યું છે જે નજીકના ટાઈમમાં પૂરું થઈ જશે. તો તમને જે ડિપ્લોમાના બેઝિક જે MCQ છે તે તમને અહીંયાથી સાઇટ પરથી મળી રહેશે. આના સિવાય તમારે જો મોક ટેસ્ટ આપવો હોય તો પણ તમે આપી શકો છો. બરાબર, તો તેનાથી તમે તમારું પ્રિપરેશન લેવલ પર ચેક કરી શકો છો. જો તમારે માત્ર પેપર વાંચવું હોય તો પેપર પણ વાંચી શકાય છે. મેઇનલી આપણે જે 6 બ્રાન્ચ હોય છે એમાં આપણે એક્ઝામ આપીએ છીએ. 6 કઈ MGVCL, UGVCL, PGVCL, DGVCL, જેટકો અને GSSB. બરાબર, કે જેના ક્વેશ્ચન મોટા ભાગે ડિપ્લોમાની બુક્સમાંથી પૂછાતા હોય છે. બરાબર, તો આ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો એકવાર આ વસ્તુ જરૂરથી ધ્યાન આપજો. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરતા હોય અથવા જેમના મોટા ભાઈ હોય, બરાબર, જેમના ભાઈ બંધુઓ તૈયારી કરતા હોય તેમને આ વસ્તુ ખાસ જણાવજો કે જેથી તેમને હેલ્પફુલ થાય. થેન્ક યુ.